વિસાવદરની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ને આજે જે પ્રમાણે આપણે જોયું કે મહાસંમેલન યોજાયું હતું. અનેક એવા નેતાઓ દ્વારા આજે ભાજપ ઉપર પણ ક્યાંક આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પરંતુ જો વાત કરવામાં આવે રાજુભાઈ કરપડા વિશેની, તો આજે તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. અને આ જ બેઠકને લઈને અનેક એવા ખુલાસા પણ કર્યા છે. સૌથી પહેલા તો આજે તેમના ઉપર જ વાતચીત કરીશું ને મારી સાથે આ જ વિષયને લઈને વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા. રાજુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. રાજુભાઈ, આજે જે આ મહાસંમેલન યોજાયું હતું એની પાછળનો મુખ્ય હેતુ શું હતો અને જે વાત કહેવામાં આવી છે એમાં કોઈ નવો નિર્ણય કરવામાં આવ્યો છે કે કેમ, ત્યાંથી શરૂઆત કરીએ. આજે વિસાવદરમાં કાર્યકર્તાઓ અને વિસાવદરના જે આમ આદમી પાર્ટીના સમર્થકો છે, જે પરિવર્તન માટે રાત દિવસ મહેનત કરવાની જેનામાં ઉત્સાહ અને જિજ્ઞાસા છે, એવા તમામ લોકોનું આજે અહીંયા વિસાવદરમાં સંમેલન યોજાયું. જેમાં અમે જે ગણતરી કરી હતી એના કરતા અનેક ગણા, એટલે કે જે અમે 2800 આસપાસ ખુરશીઓ મૂકેલી હતી, તો ઘણા બધા લોકો એવા હતા જેને સાઈડમાં ઊભું રહેવું પડ્યું, કોઈ રસ્તા પર ઊભા રહ્યા. મતલબ સાફ છે કે ગુજરાતભરમાંથી તો આજે ઉત્સાહ સાથે ફરી વખત એક નવા જોમ જુસ્સા સાથે કાર્યકર્તાઓ વિસાવદરમાં આજે હાજર રહ્યા. પણ વિસાવદરના ખેડૂતો, વિસાવદરના યુવાનો, વિસાવદરની માતાઓ બહેનો જે ખરેખર એક મોટી અપેક્ષા અને આશા સાથે આજના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. એટલે આજે નિર્ભયના માધ્યમથી વિસાવદરની જનતાનો પણ એક આભાર માનીશ કે આજના કાર્યક્રમને સફળ બનાવવામાં જે ખૂબ મહેનત કરી તમામ કાર્યકર્તાઓનો પણ આભાર માનશું. સાથે આપણે જે નવા વાત સંગઠનની કરી, શા માટે સંમેલન બોલાવવામાં આવ્યું, તો વિસાવદરની અંદર જે અત્યારે ચૂંટણી, આપ પણ જાણો છો કે 2 પિટિશનો પાછી ખેંચાઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે અમુક ઉમેદવારો જે ચૂંટણી લડવા ઈચ્છે છે, ખાસ કરીને એક બે જે દિલ્હી સુધી અમુકને ખૂબ નજીકના નેતાઓ, જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મોટા નેતાઓ છે, એની નજીક છે, એ લોકોએ તો લીલી પેનથી સાઇન કરવાના પણ સપના જોઈ લીધા હતા. જેવું ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું અને એ લોકોના ક્યાંક ને ક્યાંક સપના તૂટી ગયા છે. આજે વિસાવદરમાં સંમેલન બોલાવવાનું એક જ કારણ હતું કે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી વિસાવદરમાંથી શંખનાદ કર્યો છે. વિસાવદર એટલે પરિવર્તનની ભૂમિ છે. વિસાવદર એટલે ક્રાંતિકારી વિચારો ધરાવતા લોકોની ભૂમિ છે. અને વિસાવદર એટલે આ વિસ્તારની ખમીરાતની જો વાત કરીએ તો વિસાવદરના લોકોએ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીને મજબૂત નેતાને પસંદ કરવાની કોશિશ કરી છે. તો અમે વિસાવદરમાંથી આજે શંખનાદ કર્યો છે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હશે કે પછી 2027ની વિધાનસભાની ચૂંટણી હશે, આમ આદમી પાર્ટી મજબૂત સંગઠન બનાવી તમામ મોરચે લડવાની તૈયારી સાથે અમે મેદાનમાં ઉતરશે. અને એ આજે વિસાવદરમાંથી અમે પરિવર્તનનો પાયો નાખ્યો છે. જી બેન. રાજુભાઈ, હજી તો ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, તો ક્યાંક આ જે મહાસંમેલન કરવામાં આવ્યું, ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યું હોય, ક્યાંક ઉતાવળ થતી હોય એવું નથી લાગતું? તમારું શું માનવું છે આ વિષયને લઈને, કે ખાસ કરીને જે ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ એની પહેલા ક્યાંક ઉમેદવારો આવી ગયા છે, મહાસંમેલનની શરૂઆત કરી દીધી છે, દિલ્હીથી પણ આમ આદમી પાર્ટીના ઉચ્ચ કક્ષાના દરેક નેતાઓ હાજર રહ્યા છે, કે ક્યાંક હવે ગુજરાતમાં પરિવર્તન લાવવાની જરૂર છે કે આગામી ચૂંટણીમાં જીતવા માટે થઈને? શું કહેવા માંગો છો? હંસીને બેન, મારા જયારે લગ્ન થયા ત્યારે મારા લગ્ન લખ્યા પછી સમય તો 10-12 દિવસનો હતો, પણ મારા મમ્મી, મારો પરિવાર તૈયારી 6 મહિના પહેલા કરતા હતા. એટલે ચૂંટણી જે છે એ ચૂંટણી જાહેર જ્યારે પણ થાય, ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર એટલે કે વરરાજો નક્કી કરી દીધો છે. હવે વિસાવદરની જનતાએ આ વરરાજા પર પસંદગી ઉતારી અને ગોપાલભાઈ ઇટાલિયન વાજતે ગાજતે અહીંયાથી ગાંધીનગર સુધી પહોંચાડવાના છે. ખાસ કરી અને હું વિસાવદરના લોકોની વાત કરું તો જ્યારથી ગોપાલભાઈનું નામ જાહેર થયું ત્યારથી જે ઉત્સાહ વિસાવદરમાં જોવા મળે છે, અદ્ભુત નજારો છે. વિસાવદર આમ તો પરિવર્તનની ભૂમિ હતી જ, વિસાવદરના ક્રાંતિકારી વિચારો ધરાવતા લોકો છે, પણ ખરેખર ગોપાલભાઈનું નામ જાહેર થયું એટલે સોનામાં સુગંધ ભળે એના જેવી વાત થઈ છે. વિસાવદરમાં પરિણામ ચોક્કસથી આવશે, ગોપાલભાઈ ઇટાલિયા જીતશે. પણ જે વિસાવદરના લોકોના મિજાજની વાત કરીએ તો આજની સભામાં પણ અને જ્યારે જ્યારે ગામડે ગામડે જઈએ છીએ
દરેક હમ લોકોના ઘરે લગ્ન આવ્યા હોય ને આવું દેખાય છે. ચૂંટણીની તારીખ જાહેર ભલે ન થઈ હોય, પણ ચૂંટણી લડવા માટે ગોપાલ ઇટાલિયા નહીં, વિસાવદરના તમામ ખેડૂતો બાયો ચડાવીને તૈયાર ઉભા છે. રાજુભાઈ, એક બીજી વાત જાણવી છે કે ગઠબંધનને લઈને કોઈ નવો નિર્ણય કરવામાં આવ્યો કે કેમ? કારણ કે જે સમયે વાવની ચૂંટણી હતી એ સમયે આપ અને કોંગ્રેસનું ગઠબંધન હતું અને કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતને ઉતારવામાં આવ્યા હતા. એટલે શું હવે આ બેઠકને લઈને કોઈ કોંગ્રેસ સાથે વાતચીત થઈ છે કે પછી ગઠબંધનમાં કયો મોટો ખુલાસો થવાનો છે એને લઈને કોઈ માહિતી ખરી નવી? ગઠબંધનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હમ જનરલ તો લોકસભાની ચૂંટણી વખતે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત થઈ ત્યારે ગુજરાતની પેટા ચૂંટણીઓ જે આવવાની હતી એને લઈને હમ ચર્ચાઓ થઈ ગઈ હતી, જે હમ મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોએ પણ જાણ્યું. જ્યારે આમ આદમી હમ પાર્ટીના પ્રદેશ નેતા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે મળ્યા એટલે ફાઇનલ હમ ચર્ચા થઈ ગયેલી છે કે ભાઈ હમ અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરથી લડ્યા હતા, કોંગ્રેસમાંથી જીત્યા હતા અને અહીંયા બે બાય ઇલેક્શન આવે છે તો કોંગ્રેસે લડવું. વાવની વાત હમ હતી તો બાય ઇલેક્શન આવ્યું, કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી જીતેલા હતા તો ત્યાં પણ કોંગ્રેસે લડવું. તો જ્યાં હમ કોંગ્રેસના ઉમેદવાર જીતેલા છે ત્યાં કોંગ્રેસ લડશે. ભાજપના ઉમેદવારની સામે મજબૂતાઈથી ટક્કર આપવા માટે, મજબૂતાઈથી હમ જીતી શકે એટલે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નહીં રાખવાનો આવી શરત થયેલી. અને જ્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતેલો એટલે કે વિસાવદરમાંથી, તો હમ આમ આદમી પાર્ટીના ઉમેદવારે રિઝાઇન આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. તો ત્યાં જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે આવું કમિટમેન્ટ પ્રદેશના નેતૃત્વએ આપેલું હતું. અને અમને પૂર્ણ હમ વિશ્વાસ છે કે આ કમિટમેન્ટ પર પ્રદેશ નેતૃત્વ અને કોંગ્રેસ ખરી ઉતરશે. એટલે ગઠબંધન તૂટવાનો મને એવું કોઈ લાગતું નથી પ્રશ્ન છે. અને જો ગઠબંધન તૂટે તો રાજકીય પાર્ટીઓ પર કાલે કોઈ ભરોસો નહીં કરે, કોઈ કોઈના કમિટમેન્ટ પર ભરોસો નહીં કરે. જો હમ રાજકીય પાર્ટીઓને આપેલા કમિટમેન્ટો તૂટતા હોય તો મતદારોના કમિટમેન્ટ પણ તૂટી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે કોંગ્રેસ બિલકુલ ઉમેદવાર અહીંયા નહીં રાખે. અને જે અમારી સાથે કમિટમેન્ટ થયેલું હતું એ કમિટમેન્ટ પર કોંગ્રેસ ખરી ઉતરશે, અમને પૂર્ણ વિશ્વાસ છે. રાજુભાઈ, તો બીજો એક સવાલ છે કે વિસાવદર માટે ગોપાલ ઇટાલિયાની પસંદગી કેમ? જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા આજે વાતચીત કરવામાં આવી હતી સંમેલનમાં અને ઘણા બધા મોટા વાયદાઓ પણ કરવામાં આવ્યા છે, ખાસ કરીને ઇકોઝોન નાબૂદ કરવાની વાત હોય કે બીજા કોઈ પણ મુદ્દાઓને લઈને વાતચીત કરવામાં આવી છે, તો આ બેઠકને લઈને ગોપાલ ઇટાલિયાની પસંદગી જ કેમ કરવામાં આવી? વિસાવદરને મજબૂત લડાયક માણસની જરૂર હતી. હમ અમારી પાર્ટી પાસે મજબૂત લડાયક માણસો ઘણા છે, પણ અમે બધાએ અંદરો અંદર ચર્ચા કરી, નક્કી કર્યું અને વિસાવદરના લોકો પાસેથી એના અભિપ્રાયો મંગાવ્યા. તો હમ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું બધી રીતે બંધ બેસતો માણસ, અને આ માણસ જો વિધાનસભામાં ગોપાલભાઈ જાય તો ગુજરાતના યુવાનોની વાત હોય, બેરોજગાર યુવાનો, પરીક્ષાર્થીઓ જ્યારે પેપર ફૂટતા હોય તો એના મુદ્દે બોલવાની વાત હોય, ખેડૂતોના પાક નુકસાનના વળતર મુદ્દે બોલવાની વાત હોય, ખોટી જમીન માપણી રદ કરવાની વાત હોય, પાક વીમા યોજનાઓ જે ગુજરાતમાં કૌભાંડ કરીને ભાગી ગઈ છે એના પાસેથી હિસાબ લેવાની વાત હોય, તમામ મુદ્દે ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી વિધાનસભામાં દરેક વર્ગનું સ્ટેન્ડ રાખી શકે. એટલે અમે બધાએ સર્વાનુમતે અમારો ભાઈ સમજી ગોપાલ ઇટાલિયાના નામની જ્યારે વિસાવદરમાં ચર્ચા કરી તો જબરજસ્ત ઉત્સાહ સાથે લોકોના અભિપ્રાયો આવતા બસ એક જ ચાલે તો ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ચાલે. તો સર્વાનુમતે અહીંયાથી જે મેસેજ દિલ્હી સુધી ગયો અને અરવિંદજીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું. રાજુભાઈ, તો અત્યારે વિસાવદરના માટે થઈને મુખ્ય કયા એવા મુદ્દાઓ છે કે જેને લઈને આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે? કારણ કે વિસાવદરમાં પણ અત્યારે હાલ ઘણા બધા એવા મુદ્દાઓ છે જેને લઈને રાજકારણ ગરમાઈ શકે છે અથવા તો પછી ત્યાંની સામાન્ય જનતા છે એ લોકોને કોઈક ને કોઈક પ્રોબ્લેમ આવતા હોય છે. તો ગોપાલ ઇટાલિયા હોય કે પછી આમ આદમી પાર્ટી કયા મુખ્ય મુદ્દાઓને લઈને મેદાને ઉતરી છે આ વખતની ચૂંટણીમાં? ખાસ કરી અને આ વિસ્તારમાં ખેડૂતોનો જે મુદ્દો છે તો એમાં હમ ખેડૂતોનો સિંચાઈના પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે. ફળદ્રુપ અને સારામાં સારી ખેતીની જમીન હોવા છતાં હમ ખેડૂતો ખેતી છોડી અને ન છૂટકે કોકના કારખાનાના મજૂર બનવા માટે લાચાર છે. ક્યાંક ને હમ ક્યાંક સ્થળાંતર કરી મા બાપ અને પરિવાર છોડી અને યુવાનો સુરત અને અમદાવાદ સ્થળાંતર કરવા માટે લાચાર છે. જો ખેતીમાં ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે, ખેતીમાં હમ સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે, ખેડૂત 3 સિઝન સારામાં સારી લઈ શકે એવી જો વ્યવસ્થા કરવામાં આવે તો જગતના બાપને કોઈના કારખાનાનો મજૂર ક્યારેય ન બનવું જોઈએ અને ગામડાઓ તૂટતા અટકાવી શકાય. આજ દિવસ સુધી 2 એન્જિનની સરકાર, 3 એન્જિનની સરકાર બધી વાતો થઈ છે, પણ ખેડૂતો માટે અથવા તો હું એવું કહું
કે ભારતીય જનતા પાર્ટી વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ તાલુકાના જે ખેડૂતો છે એના માટે કયા મુદ્દાને લઈને મત માંગવા આવશે? એક પણ મુદ્દો નથી ભારતીય જનતા પાર્ટી પાસે. તો જ્યારે ચૂંટણી નહોતી આવી ત્યારે પણ ઇકોઝોનને લઈ, ઇકોઝોનના પણ 10 થી વધારે ગામડાઓ આવે છે વિસાવદર વિધાનસભામાં, ત્યારે પણ આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, અમારા બધા જ નેતાઓ ત્યારે પણ લડ્યા છે. તો ખાસ કરીને એ બધા મુદ્દાઓ તો ખરા જ. એની સાથે પીજીવીસીએલ નો ખૂબ મોટો પ્રશ્ન છે વિસાવદરમાં. પૂરતા પ્રમાણમાં, પૂરતા વોલ્ટેજ સાથે વીજળી નથી આવતી. ઊંડ રોજનો ત્રાસ છે, જંગલી પ્રાણીઓનો ત્રાસ છે, ફોરેસ્ટરોનો ત્રાસ છે, રોડ રસ્તા ખૂબ ખરાબ છે. એટલે ક્યાંક ને ક્યાંક ધાર્મિક આસ્થાઓની જે મંદિરો છે એને તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક વિસાવદરના તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી પીડાય છે અને એના માટે જ આવનાર સમયમાં તમામ મુદ્દાને, તમામ વેદનાઓને વાચા આપવા માટે વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયાને જીતાડવો વિસાવદરની જનતા માટે, ગુજરાતના ખેડૂતો, યુવાનો માટે ખૂબ જરૂરી છે. રાજુભાઈ, આ જે મહાસંમેલન થયું એની અંદર કોઈ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે પાર્ટી માટે થઈને, અથવા તો પછી વિસાવદરની ચૂંટણી લઈ લો કે 2027 વિધાનસભાની ચૂંટણી લઈ લો, કે કારણ કે પહેલી વખત એવું થયું છે કે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ એક થયા છે, ચૂંટણી માટેની વાતચીત કરવામાં આવી છે કે હવે કેવી રીતે કરવાનું છે, આગળની આપણી રાજનીતિ શું રહેશે. તો કોઈ અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે ખરા આ મહાસંમેલનમાં? ખાસ કરીને આવતી 1 તારીખથી અમારા સહપ્રભારી દુર્ગેશ પાઠક હોય કે પછી ગુલાબભાઈ યાદવ હોય કે અમારા ખૂબ સંગઠનમાં માહિર એવા પ્રભારી ગોપાલ રાયજી હોય, તો તમામ લોકોએ ગઈકાલે અમારી જુનાગઢ ખાતે કોર કમિટીની મીટિંગ હતી, જેમાં ખૂબ મહત્વના નિર્ણયો લીધા છે. આજે એની અમુક નિર્ણયોની જાહેરાતો પણ આજે થઈ છે કે આવતી 1 તારીખથી, જ્યારે ગુજરાત સ્થાપના દિવસ છે આવતી 1 તારીખે, તો ત્યારથી લઈ અને ગુજરાતમાં દરેક વિધાનસભાઓમાં, ખાસ કરી અને પહેલા તબક્કામાં દરેક જિલ્લાઓની, દરેક લોકસભાની અંદર 2 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ યાત્રા દરેક જગ્યાએ નીકળશે, જેમાં પરિવર્તન સભાઓનું આયોજન કરવામાં આવશે. ગુજરાતની તમામ વિધાનસભાઓમાં પરિવર્તન સભાનું આયોજન થશે. એના માટે એક મહત્વના જે પ્રદેશના નેતાઓ હતી એમની પણ નિમણૂક કરી દેવામાં આવી છે કે આ નેતાઓ આવતી 1 તારીખથી એટલે કે 1 મે થી ગુજરાતના તમામ વિધાનસભાઓમાં પ્રવાસ કરશે અને પરિવર્તન સભાનું ખૂબ સરસ મજાનું આયોજન કરી અને ત્યાં સંગઠનને મજબૂત બનાવવાના પ્રયત્ન કરશે. આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી શકે એના માટેનું સંગઠન તૈયાર કરવામાં આવશે, આખું માળખું ઊભું કરવામાં આવશે. ત્યાર પછી વિધાનસભાની તૈયારીઓ ચાલુ થશે. પણ વિસાવદર માટે જે જાહેરાત કરવામાં આવશે, આજ ચર્ચાઓ તો થઈ ગઈ છે, પણ આજકાલમાં એની જાહેરાત પણ થશે કે વિસાવદરમાં પણ ખેડૂતો માટે થઈ અને ખેડૂત સ્વાભિમાન યાત્રા નું આયોજન પણ થશે. વિસાવદરમાં જેટલા યુવાનો માટેના મુદ્દાઓ છે, મહિલાઓ માટેના મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓને લઈ અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી વિસાવદરના ગામડા ખૂંદી વળશે. જી રાજુભાઈ, એક તરફ કોંગ્રેસનું પણ સંગઠન અત્યારે તૈયાર થઈ રહ્યું છે, કદાચ તમને ધ્યાન હોય તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ તૈયાર થઈ ગયું છે અને હવે એક એલાન કરવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીનું પણ એક સંગઠન તૈયાર થઈ રહ્યું છે. બંને પાર્ટીઓની સામે ઊભું રહેવા માટે આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન કેવી રીતે તૈયાર કરશે અને કેટલું મજબૂત હશે? મને એટલી ખબર છે કે દરેક પાર્ટીઓ પોતપોતાના સંગઠન તો તૈયાર કરતી જ હોય છે, દરેક પાર્ટીઓ પોતાની તૈયારી કરતી હોય છે, ગ્રાઉન્ડ પર મજબૂતાઈથી ઉતરવાની તૈયારી કરતી હોય છે, જેના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ તૈયારી કરતા હોય. પણ મને એટલી ખબર છે કે અમારી પાર્ટી પાસે નીડર, લડાયક અને મજબૂત નેતાઓના સહારે, મજબૂત કાર્યકર્તાઓના સહારે અમે ફાઇનાન્શિયલ બીજી પાર્ટીઓ જેટલા મજબૂત નથી, પણ જનૂનથી લડવાવાળા કાર્યકર્તા, જનૂનથી લડવાવાળા લોકો અને નેતાઓ અમારી સાથે છે, જેના સહારે અમે ગુજરાતમાં જબરજસ્ત આવનાર સમયમાં કોઈએ કલ્પના નહીં કરી હોય એવડું મજબૂત સંગઠન બનાવીને ગુજરાતના ખેડૂતો માટે, યુવાનો માટે અને આજે જે વ્યાયામના શિક્ષકો જે ભરતી માટે થઈ અને ગાંધીનગરમાં બેઠા છે, દરેક વર્ગના લોકો, દરેક યુવાનો જ્યારે ગાંધીનગરમાં બેઠે છે ત્યારે ખરેખર અમને અંદરથી દુઃખ થાય છે કે સરકારે સાંભળવાના હોય એના બદલે સરકાર એને ઢસડીને બસોમાં બેસાડીને લઈ જાય, મહિલાઓને ઢસડીને લઈ જાય, ધક્કામુક્કી કરીને લઈ જાય છે, ધરપકડો કરે છે. લોકોનો અવાજ સાંભળવાની કોશિશ સરકારે કરવી જોઈએ, એના બદલે ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવાના પ્રયત્ન થાય છે. તો આ તમામ મુદ્દાઓને લઈ અને આવનાર સમયમાં દરેક રણનીતિ તૈયાર કરી, દરેક લોકોની વેદનાને વાચા આપવાના પ્રયત્નના ભાગરૂપે આમ આદમી પાર્ટી સંગઠન બનાવશે. બાકીની પાર્ટીઓ પોતપોતાની રીતે કામ કરે, પણ અમારી પાર્ટી
મજબૂત યુવાનો સાથે મજબૂત જનૂની નેતાઓને આગળ કરી, જનૂની કાર્યકર્તાઓને આગળ કરી અને પરિણામ સુધી પહોંચવાના પૂરતા પ્રયત્ન કરશે. અને અમને ઈશ્વર પર ભરોસો છે કે અમારી સત્યની લડાઈમાં ઈશ્વર અમને 100% સપોર્ટ કરશે. રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે જે પ્રમાણે આજે મહાસંમેલન યોજાયું હતું, જે પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે મજબૂત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કે પછી વિસાવદરની બેઠક હોય કે 2027ની વિધાનસભાની ચૂંટણી આવતી હોય, એ દરેક વાતને લઈને ક્યાંક હવે આમ આદમી પાર્ટી છે એ પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામે પોતાનું એક નવું સંગઠન છે તે પણ લાવી રહી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશે, તો હવે વિસાવદરની જનતા છે એ પણ ક્યાંક ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવી હોય એવું લાગી રહ્યું છે. એવા પણ રાજુ કરપડા દ્વારા કહેવામાં આવી છે અનેક એવી વાતો. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.